જય હિન્દ દોસ્તો, આજની રેસીપી માટે એક વાસણમાં આપણે ઓઇલ લેશું, તેમાં ગાજર અને કેપ્સિકમ નાખી અને તેને સાતળીશું. બધી મધરનો રાતે સૂતા પહેલાં એક જ સવાલ હોય કે સવારે બાળકોને લંચમાં શું આપશું, તો તેના માટે આ રેસીપી બહુ જ યુઝફુલ થઈ શકે તેમ છે. ગાજર અને કેપ્સિકમ સંતળાઈ જાય એટલે તેમાં ધાણા જીરું, ચટણી, હળદર અને બાફેલા બટેટા નાખીશું. ઉપરથી નમક નાખી અને મિક્સ કરીશું. હવે આ રેસીપીને વધુ હેલ્ધી બનાવવા માટે આપણે બીટને તેમાં ખમણી અને એડ કરીશું. ત્યારબાદ તેના ઉપર ધનિયા પત્તા એટલે કે ધાણા ભાજી નાખીશું અને મિક્સર રેડી કરીશું. આપણી પાસે જો રાત્રે રોટલી વધી હોય અને બાળકોને સવારે લંચમાં આપવી હોય તો રાત્રે જ તમે થોડી પ્રિપરેશન કરીને રાખી દો તો સવારે 10 જ મિનિટમાં આ રેસીપી રેડી થઈ જશે. રોટલી ઉપર કેચઅપ જે બાળકોને તો ખૂબ જ ભાવે છે. પિઝા સોસ એડ કરીશું. આ રેસીપી ચિલ્ડ્રનની સાથે મોટાઓને પણ ટેસ્ટી લાગશે. ત્યારબાદ જેના ઉપર આપણે રેડી કરેલો મસાલો સ્પ્રેડ કરીશું. મસાલો વધારે એડ કરશો તો પણ એ વધારે ટેસ્ટી લાગશે. મસાલો સ્પ્રેડ કરીને આપણે રોટલીને રોલ વાળીશું. રોલ વાળીને તેના નાના નાના કટ કરીશું. ચિલ્ડ્રનને તમે લંચ બોક્સમાં આપશો ને તો ચિલ્ડ્રન તો જોઈને જ ખૂબ ખુશ થઈ જશે, એવો આનો લુક આવશે. હવે તમે રોટલીને કટ કરીને બધા પીસીસ રેડી કરી લેવાના અને આ રીતે રેડી કરી લેવાના રહેશે. આ રીતે બધા પીસીસને રેડી કરીને આપણે એક વાસણમાં ઓઇલ લેશું. રોટલીના પીસીસ સંતળાઈ જાય એટલું જ ઓઇલ લેવાનું છે અને આ રીતે આપણે ઓઇલને ગરમ થશે એટલે બધા પીસીસ વાસણમાં મૂકીશું. ગોલ્ડન બ્રાઉન એકદમ ક્રિસ્પી થાય તે રીતે આપણે તેને સાંતળવાના છે. બધી સાઈડ એને સાતળી લેવાના છે. આ રીતે આપણે બધા પીસીસને સાતળી લેવાના છે. બધી સાઈડ આપણે તેને ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે. ત્યારબાદ તેના ઉપર આપણે ચીઝ એડ કરીશું. ચીઝ તો ચિલ્ડ્રનને ખૂબ જ પસંદ હોય છે. આ રીતે આપણે બધા જ પીસીસ પર ચીઝ રાખીશું. કિડ્સની મોસ્ટ ફેવરિટ વસ્તુ હશે ચીઝ. તો આ રીતે આપણે ચીઝ સ્પ્રેડ કરીશું. 5 મિનિટ તેને આપણે ઢાંકીને રહેવા દઈશું. તેના ઉપર ચીલી ફ્લેક્સ રાખીશું અને ધનિયા પત્તાથી ગાર્નિશિંગ કરીશું. દેખાય છે ને એકદમ ફાઇન. ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરીને બાજુમાં જે બેલ આઇકન છે તેના ઉપર ક્લિક કરી દેજો. જય હિન્દ.